રાજકોટમાં સરકારી તબીબોને લઈને કોંગ્રેસનું નિવેદન સામે આવી રહ્યું છે। આ મુદ્દો માત્ર રાજકોટ પૂરતો નથી, આખા ગુજરાતનો છે। આરોગ્યની બાબતમાં આ ખૂબ જ ગંભીર બાબત હોવાનું હેમાંગ વસાવડા દ્વારા કહેવામાં આવ્યું। તબીબો ભાજપના મળતિયાઓના જ લાગતા વળગતા છે। ડોક્ટરોને પોતાની ખાનગી હોસ્પિટલ છે, તબીબો ઇલાજને બદલે સ્વહિત માટે કામ કરે છે તેવું હેમાંગ વસાવડાએ કહ્યું છે। સરકારી આરોગ્ય તંત્રનું આ પોલમપોલ તંત્ર છે તેવું હેમાંગ વસાવડા દ્વારા કહેવામાં આવ્યું। મેડિકલ એજ્યુકેશન અને આરોગ્ય જેવી ગંભીર બાબત ધીરે ધીરે ખતમ કરી છે। કરારબદ્ધ કહેવાય છે એ લોકો હોસ્પિટલમાં માત્ર અંગૂઠો મારવા પૂરતા હાજર રહે છે। દરેકને પોતાના પ્રાઇવેટ દવાખાના છે અને બે કામ કરે છે। એક, સરકારી હોસ્પિટલમાંથી પેશન્ટ પોતાના પ્રાઇવેટમાં લઈ જવાના, અહીં વારો નહીં આવે, અહીં ઓપરેશન નહીં થાય, અહીં સાધન નથી, ત્યાં આવો, એ એક સિસ્ટમ ઘણા ખરા કેસમાં કરે છે। આખું તંત્ર ગુજરાતનું જે મોડેલની વાત દેશભરમાં કરી, એમાં આ પોલમ પોલ એ આજે આ પત્ર દ્વારા ખુલ્લી થઈ છે।